સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। એવી સુખી હા ભરે સાયબી રે દુખે હા ભરે મારી। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયું મિત્રો એ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને એવું વિડીયો બનાવતા શીખવાડીશ। તો મિત્રો એનો ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બધું મટીરિયલ તમને। તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો, અને તમે ચેનલ પર નવા હોય અને પહેલે વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ પ્રકારનું વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો એલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને હું આપી દઈશ, બરાબર। અને તમારે શું કોણ છે, પછી એલાઇટ મોશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને અહીંયા ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય, તેના ઉપર ક્લિક કરી એલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ તમે જોઈ શકો છો તમારે નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી દેવાના રહેશે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। અને તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો પ્રોજેક્ટ કઈ રીતે એડ કરવાનો એના પર મેં વિડીયો બનાવેલો છે, અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર। તો તમે વિડીયો જોઈને તમારો પ્રોજેક્ટ તમે એડ કરી શકો છો એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર, બરાબર। તો તમે વિડીયો જોઈ લેજો, અને બીજો કોઈ બી પ્રોબ્લેમ તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવતો હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો, હું તમને એનું સોલ્યુશન આપી દઈશ, બરાબર। પછી તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા ટેક્સ લેયર તમને આની અંદર જોવા મળશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે, બરાબર। તો આની અંદર તમારે શું કોણ છે તમને બતાવી દો। તો જે મેં તમે જોઈ શકો છો આ ટેક્સ દેખાય, ટેક્સ ઉપર ક્લિક કરી એને એડિટ ટેક્સમાં જવાનું છે, અને પછી તમે જોઈ શકો છો આ તમને ઉપર અહીંયા ફોન્ટ દેખાય, એ ફોન્ટ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે। આ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, એટલે તમારા ઇમોજી કંઈક આવા સ્ટાઇલિશ દેખાશે, બરાબર। તો તમારે એ ફોન્ટને એડ કરીને અટેચ કરવાનો રહેશે, બરાબર। ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। પછી તમારે શું કોણ છે તમે જોઈ શકો છો અહીંયા આટલેથી આપણો ફોટો સ્ટાર્ટ થાય છે, તો તમારે ત્યાં આવી જવાનું છે। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે, અને તમારે જે ફોટો એડ કરવાનો હોય એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે। તો હું માતાજીનો ફોટો આ લઈ લઉં છું, બરાબર। પછી 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેસિયા કરી દેવાનો છે, બરાબર। પછી ફોટાને ખેંચીને તમારે અહીંયાથી આ લેને નીચે લાઈને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર। ફોટો આ રીતના સેટ થઈ જશે। પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે ફોટો તમારો એ સેટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણો ફોટો એ સેટ થઈ ગયો છે, બરાબર। તમારે ફોટો જોઈતો હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ। તમે જોઈ શકો છો આ રીતના ફોટો આપણો એડ થઈ ગયો। ફોટો એડ થઈ જાય પછી તમારે શું કોણ છે તમે જોઈ શકો છો આ રીતના તમારે સેટ થઈ જશે। પછી તમારે ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાની છે, એના માટે તમારે બેક આવવાનું છે। બેક આવ્યા પછી તમે જોઈ શકો છો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ તમને મળી જશે, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી દેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે। આ રીતે તમે જોઈ શકો છો તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। જેની અંદર તમને બંને ટેક્સ તમે જોઈ શકો છો આ રીતે તમને જોવા મળી જશે, બરાબર। તો તમારે શું કોણ છે ટેક્સ ઉપર ઇમોજીવાળા લેયર ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરીને બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે એ તમે જોઈ શકો છો આપણે બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો, એને ફરીથી ઓપન કરીશું, અને જેટલા પણ ઇમોજીવાળા લેયર છે મિત્રો, બરાબર। તમે જોઈ શકો જેમ કે ઇમોજીવાળું લેયર છે, બરાબર। તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે, બરાબર। એટલે તમે જોઈ ટેક્સને તમારે આ રીતના ઇફેક્ટ લાગી જશે। પછી આમાં પણ આપણે ઇફેક્ટ અહીંયા લગાવી દઈશું, એટલે એમાં પણ ઇફેક્ટ તમારો આ રીતના સેટ થઈ જશે। પછી આપણે જે લિરિક્સ લખેલું છે મિત્રો તમે જોઈ શકો જે લાઈન લખેલી છે તેના પર ક્લિક કરવાનું છે, એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર। એની અંદર પણ તમારી ઇફેક્ટ લાગી જશે, પણ જેમ તમે એની અંદર તમે જોઈ શકો છો આ ટેક્સ્ટ ટ્રાન્સફોર્મનો ઇફેક્ટ તમને બંધ કરેલો દેખાય છે મિત્રો, બરાબર। એને તમારે અહીંથી ઓન કરી દેવાનું છે, બરાબર। ઓન કરશો એટલે તમે જોઈ શકો તમારા ટેક્સની અંદર આ રીતના ઇફેક્ટ અહીંયા લાગી જશે, બરાબર। તો આ રીતના કરીને તમે ઇમોજીમાં તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી ઇફેક્ટ પેસ્ટ કરવાનું રહેશે। ખાલી આ જે લખેલું છે મિત્રો તમે ટેક્સ્ટ સોંગની લાઈન લખેલી છે એમાં તમારે ક્લિક કરી અને ઇફેક્ટમાં પેસ્ટ કરો ત્યારે તમારે આ ઇફેક્ટ ઓન કરી દેવાના રહેશે, બંને ઇફેક્ટને, બરાબર। એટલે તમારું લિરિક્સ આ રીતના તમારે એક સેટ થઈ જશે, બરાબર। અને તમે જોઈ શકો છો આ રીતના પછી તમારું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી
થઈ જશે અને વિડીયો તમારો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે પછી તમારે શેર ઉપર ક્લિક કરવાનું છે, વિડીયો ઓપ્શન જવાનું છે, પછી તમારે મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરીને જે તમે જોઈ શકો છો એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો અલાઇટ મોશનમાં બીજો પણ તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો, એનું તમને સોલ્યુશન મળી જશે. અને તમારે બીજું કયું વિડીયો જોઈએ છે કયા ટોપિક ઉપર એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો, હું તમને એવું વિડીયો બનાવતા શીખવાડીશ. બરાબર, અને મિત્રો ચેનલ વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.